હેલો ભાવનગર, નમસ્તે ભાવનગર. ભાવનગરની શિક્ષણપ્રિય જનતાને તેમજ બાળકોની કારકિર્દી વિશે સતત વિચારતા એવા જાગૃત વાલીઓને, અન્ય સ્નેહીજનોને તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રોને મોદી ગ્રુપ ટ્યુશનના જય શ્રી કૃષ્ણ. આજે મોદી ગ્રુપ ટ્યુશન ભાવનગરમાં પ્રથમવાર એડવાન્સ કોમર્સનો કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહી છે, ત્યારે થોડી વાત તમારી સાથે કરવી છે. ધોરણ 10નું પરિણામ આવ્યા પછી હજારો વિદ્યાર્થીઓ અને લાખો વાલીઓની એક જ મૂંઝવણ હોય છે કે હવે આગળ શું, સાયન્સ કરવું, કોમર્સ કરવું, આર્ટ્સ કરવું કે અન્ય કોઈ કોર્સમાં જવું. અસંખ્ય કારકિર્દીની તકો દરેક ક્ષેત્રમાં છે, ઉચ્ચ શિક્ષણના વિકલ્પો છે, પરંતુ આમાં મારા બાળકનું સ્થાન ક્યાં? દરેક માતા પિતા પોતાના બાળક વિશે સતત ચિંતિત હોય છે. જ્યારે ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યા બાદ બાળક 12 કોમર્સ સારા પર્સન્ટેજ કે પર્સન્ટાઇલથી પાસ આઉટ થાય છે, પછી એમને પોતાના ફ્યુચરની ચિંતા પણ સતાવતી હોય છે. એમને પણ કેટલાક પોતાના પ્રશ્નો હોય છે જે એમની ફ્યુચર સિક્યુરિટી માટેના હોય છે. તો આ સંદર્ભે હેમલભાઈ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ધોરણ 12 કોમર્સમાં સારા પર્સન્ટેજ કે સારા પર્સન્ટાઇલથી પાસ આઉટ થયા બાદ જો સારી કોલેજ કે સારી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો પ્રવેશ મળે તો શું વિદ્યાર્થી એ સારું પ્લેસમેન્ટ થઈ શકે? શું વિદ્યાર્થીને હાયર સેલેરી પેકેજ ઓફર થઈ શકે? આ બાબતે આપનું શું માનવું છે? 12 કોમર્સ પછી જો વિદ્યાર્થી સારી કોલેજમાં એડમિશન લે તો એમને ખૂબ સારું પેકેજ મળે છે. સારી કોલેજ જેમ કે આઈઆઈએમ રોહતક, આઈઆઈએમ ઇન્દોર, આઈઆઈએમ રાંચી, આઈઆઈએમ અમૃતસર, કાકીનાડા, નિરમા યુનિવર્સિટી, જમ્મુ, બોધગયા, હૈદરાબાદ, નરસિંહ મોંજી યુનિવર્સિટી, ઘણી બધી કોલેજીસ ખૂબ સારી છે. જો આ કોલેજીસની અંદર એડમિશન લે અને પૂરું કરે તો પછી એમનું પેકેજ પણ ખૂબ સારું હોય છે. જેમ કે આઈઆઈએમ ઇન્દોર, તો એની અંદર હમણાં સર્વે થયો એ પ્રમાણે હાઈએસ્ટ સેલરી જે છે પેકેજ એ 1 કરોડથી ઉપર ઘણું બધું છે, અને એવરેજ સેલરી જોઈએ તો 30 લાખથી વધારે છે. પણ વિદ્યાર્થીએ આ કોલેજની અંદર એડમિશન લેવા માટે એની એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી હોય છે. જેમ કે આઈઆઈએમ, જીપમેટ, આઈપીમેટ, નેટ, સીયુઈટી, ક્લેટ, એલએસએટી, સેટ, ડીયુજેએટી જે દિલ્હી યુનિવર્સિટીની છે. એ સિવાય પણ ઘણી બધી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ છે. યુપીએસસી છે, જીપીએસસી છે, રેલવે છે, આઈબીપીએસ છે, એનડીએની છે. વિદ્યાર્થીએ સૌથી પહેલાં શું કરવું પડે? એણે પહેલાં કયા ફિલ્ડમાં આગળ જવું છે એ નક્કી કરવું પડે, અને એ ફિલ્ડ પ્રમાણે એને એક્ઝામની તૈયારી કરવી પડે. જેમ કે કોઈ વિદ્યાર્થી એવું વિચારે છે કે મારે એકાઉન્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તો એમાં આગળ જવું છે, તો એના માટે સીએ છે, સીએમએ છે. કોઈ સ્ટુડન્ટ્સ એવો છે જેમ કે અમારે એમબીએ તરફ આગળ વધવું છે, તો એના માટે આઈપીમેટ, જીપમેટ, ક્લેટ, સેટ આ બધી એક્ઝામ છે. કોઈ વિદ્યાર્થી ગવર્મેન્ટ જોબ માટે વિચારતા હોય એના માટે એસએસસી, આરઆરબી, એનડીએ, રેલવે, યુપીએસસી, જીપીએસસી. કહેવાનો મતલબ કે પેકેજીસ બધા ખૂબ સારા હોય છે, પણ આ બધી એક્ઝામ એણે ક્લિયર કરવી પડે. પણ આ બધી એક્ઝામ ક્લિયર કરવા માટે વિદ્યાર્થીએ સારામાં સારી મહેનત કરવી પડે, અને આ મહેનત કરવા માટે જો વિદ્યાર્થી સામાન્ય કોમર્સ પસંદ કરે એના કરતાં વધારે ઓપ્શન એના માટે સારો છે કે એડવાન્સ કોમર્સ પસંદ કરે. જો વિદ્યાર્થી એડવાન્સ કોમર્સ પસંદ કરે તો એ આ કોઈપણ પ્રકારની એક્ઝામ છે એ ખૂબ ઇઝીલી ક્રેક કરી શકે છે, અને એ પછી એનું જે પેકેજ છે એ પણ સારું મેળવી શકે છે. પણ આના માટે વિદ્યાર્થીએ એડવાન્સ કોમર્સ પસંદ કરવું પડે. ખરેખર હેમલભાઈ, તમારી વાત સાચી છે. એટલો તો ખ્યાલ આવ્યો કે એડવાન્સ કોમર્સના પ્રોગ્રામ કરવાથી વિદ્યાર્થીને ભવિષ્યમાં ખૂબ હાયર સેલેરીના પેકેજીસ ઓફર થઈ શકે. પણ હાર્દિકભાઈ, એક નાનકડો એવો પ્રશ્ન હજી પણ મનમાં છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ધોરણ 10ની અંદર ખૂબ સારું રિઝલ્ટ લઈને આવે છે, સારા પર્સન્ટેજથી પાસ આઉટ થાય છે, તો આટલું સારું પરિણામ હોવા છતાં આવા પ્રકારના ટેલેન્ટેડ સ્ટુડન્ટ
શા માટે એડવાન્સ કોમર્સ સિલેક્ટ કરતા હોતા નથી? થોડુંક પ્રકાશ પાડશો? યસ નીરજભાઈ, તમારી વાત એકદમ સાચી છે. અને આ પ્રશ્ન જે તમે કર્યો ને એ ઘણા બધા લોકોને થાય છે. હું પણ જાણું છું કે એડવાન્સ કોમર્સ, જેમ હમણાં હેમલભાઈએ વાત કરી કે કેટલી હદે અગત્યનું છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સ્ટુડન્ટ્સની આખી કરિયર જે છે ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. સામાન્ય માણસ પણ કઈ જગ્યાએ ફાઇનાન્શિયલી એની સિચ્યુએશન સ્ટ્રોંગ કરી શકે છે. પણ એ આપણા એક બદનસીબ કહી શકાય કે ઘણા બધા લોકો એવા છે કે જે આ એડવાન્સ કોમર્સને જાણતા જ નથી. ભાવનગરની વાત કરું તો ભાવનગરમાં તો 8 થી 10 વિદ્યાર્થીઓ માંડ એડવાન્સ કોમર્સ કરતા હશે અથવા આ પ્રકારની એક્ઝામ આપતા હશે. બહુ એની પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો બહુ એનું ઓછું ક્રાઇટેરિયા છે. એની પાછળનું મુખ્ય કારણ છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સમાં હજી સુધી એ અવેરનેસ નથી. જો બાળકોને આ બાબતે અવેર કરવામાં આવે, પેરેન્ટ્સને સમજાવવામાં આવે કે એડવાન્સ કોમર્સ શું છે, એ ભણવાથી આપના બાળકને શું ફાયદો થઈ શકે છે, બાળક પોતે મેચ્યોર બને, એને ખ્યાલ આવે કે ભવિષ્યની અંદર આટલી બધી તકો છે એ મારા માટે ખુલ્લી છે. એક કૂપમંડૂકની બદલે એક કૂવાના દેડકાની બહાર નીકળે અને વિશાળ દુનિયા છે, વિશાળ કોમર્સ છે, આને વ્યવસ્થિત એનાલાઇઝ કરે, જોવે તો એને ખ્યાલ આવશે કે મારા કરિયર માટે કેટલી બધી લાઈન ખુલ્લી છે, આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જેનો મને આઈડિયા પણ નથી. 10th પછી માત્ર અને માત્ર સામાન્ય કોમર્સ ન કરતા બાળકે સામાન્ય BBA કે BCom ન કરતા એ એડવાન્સ કોમર્સ પસંદ કરવું જોઈએ કે જેથી કરીને BBA કરે તો એ એડવાન્સ હોય, કોમર્સ કરે તો એ એડવાન્સ હોય, CA કે કોઈ પણ ફિલ્ડમાં જાય એ એડવાન્સ કોર્સ પસંદ કરે છે. તો મારા મત મુજબ બાળકોએ ખરેખર છે એ એડવાન્સ કોમર્સ પસંદ કરવું જોઈએ અને એના માટે કોઈ શિક્ષક મિત્રોએ એ બાળકોને અને પેરેન્ટ્સને અવેર કરવા જોઈએ આ બાબતે. સાચી વાત છે હાર્દિકભાઈ. ખરેખર તમારી વાત પરથી એવું થાય છે કે કોમર્સ શુડ નોટ બી ઓર્ડિનરી બટ ઇટ શુડ બી એડવાન્સ. પણ હેમલભાઈ, થોડું એ બાબતે જણાવશો કે આ એડવાન્સ કોમર્સ એકચ્યુઅલી શું છે? અગર કોઈ સંસ્થા એડવાન્સ કોમર્સનો કોન્સેપ્ટ અપનાવે છે અને જો એણે સફળતા પ્રાપ્ત કરવી છે તો આ સંસ્થાએ એડવાન્સ કોમર્સમાં સફળતા મેળવવા માટે કેવા પ્રકારનું પ્લાનિંગ કરવું જોઈએ? સાચી વાત છે નીરજભાઈ. અત્યારે કેવું થઈ રહ્યું છે, 12 કોમર્સની અંદર વિદ્યાર્થી એક્ઝામ આપે, એ પછી એને માત્ર 1.5 મહિનાનો સમયગાળો મળે છે. માર્ચમાં એમની એક્ઝામ 15 આસપાસ પૂરી થાય છે અને 1.5 મહિનો એની પાસે હોય છે. આ 1.5 મહિનાની અંદર કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ એ જો તૈયારી કરે અને પછી એક્ઝામ આપે તો 1.5 મહિનો ઇનફ નથી. એટલા માટે થઈ અને ગુજરાતના 1% પણ ઓછા વિદ્યાર્થીઓ જે આ એક્ઝામમાં ક્લિયર કરી શક્યા છે, વધારે નથી થઈ શકતા. કારણ કે આ 1.5 મહિનાનો સમયગાળો ઓછો છે. આના માટે કોઈ પણ સંસ્થાએ શું કરવું જોઈએ? એક હાઇબ્રિડ મોડેલ બનાવવું જોઈએ. હાઇબ્રિડ મોડેલ એટલે શું? કે જેની અંદર વિદ્યાર્થી 11 કોમર્સમાં એડમિશન લે, એ પછી 12મું ધોરણનું શરૂ થાય, એ 1 વર્ષમાં એમની પાસે 11 અને 12 કોમર્સનું બધું જ નોલેજ આવી જાય. 11 અને 12 કોમર્સનું ટેક્સ્ટ બુકનું બધું જ કમ્પ્લીટ થઈ જાય. એ પછી સતત 7 મહિના સુધી એની પાસે સમયગાળો રહે. એમાં જો વિદ્યાર્થી આ પ્રકારની એક્ઝામની તૈયારી કરે તો 7 મહિના એ પ્લસ સાથે સાથે ટેસ્ટ સિરીઝ 12મા ધોરણની અને એનું જે પ્લાનિંગ છે એ તો બધું શરૂ જ હોય છે. પણ આ 7 મહિના વત્તા જે છેલ્લે 1.5 મહિનો મળે છે એ સમયગાળામાં એ સંપૂર્ણ તૈયારી કરે તો કોઈ પણ વિદ્યાર્થી છે એ આવી કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ જેમ કે IP-MET, GIP-MET, NET, CLET, SET કે જે ખૂબ સારા પેકેજીસ આપે છે એ એક્ઝામ ઇઝીલી ક્લિયર કરી શકે છે. એમાં પણ 10મા ધોરણમાં જે વિદ્યાર્થીને ગણિતમાં 80 કરતાં વધારે માર્ક્સ છે, એ વિદ્યાર્થીની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને જો એ આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં એપ્લાય કરે તો 110% વિદ્યાર્થી આ તમામ પ્રકારની એક્ઝામ ક્રેક કરી શકે છે. એટલે હું એવું માનું છું નીરજભાઈ કે કોઈ પણ સંસ્થા કે જેને એડવાન્સ કોમર્સ આગળ કરવું છે એને એક હાઇબ્રિડ મોડેલ બનાવવું જોઈએ. બરાબર છે હેમલભાઈ. તમારા વાત પરથી એ સાબિત થાય છે કે ખરેખર આ એડવાન્સ કોમર્સનો પ્રોગ્રામ જ એવો છે કે જેની મદદથી વિદ્યાર્થીઓને પોતાના સપનાની એક સાચી દિશા મળી શકે. પણ હાર્દિકભાઈ, એક નાનકડો એવો પ્રશ્ન એવો પણ છે કે શું વિદ્યાર્થીઓ આ એડવાન્સ કોમર્સનો કોર્સ કરી શકે ખરા?
શું વિદ્યાર્થીઓને એડવાન્સ કોમર્સનો કોર્સ બોર્ડની સાથે સાથે કરતા એને બર્ડન કે સ્ટ્રેસ તો નહીં લાગે? યસ નીરજભાઈ, મારા મત મુજબ વિદ્યાર્થીઓ આરામથી આ કામ કરી શકે. તમે જે વિદ્યાર્થીઓની કેપેસિટીની વાત કરો છો અને જે બર્ડનની વાત કરો છો એના સંદર્ભમાં તમને જણાવું છું. એક, વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે શિક્ષકો દ્વારા તો એ ગમે એટલું વર્ક કરી શકે છે. ગમે એટલું ઇન ધ સેન્સ હું અહીંયા ડોન્કી વર્કની વાત નથી કરતો, હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કની વાત કરું છું. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના વધારાના બર્ડન આપ્યા વગર જેમ હમણાં હેમલભાઈ વાત કરી કે એક સંસ્થા છે એ હાઇબ્રિડ મોડેલ બનાવે છે અને હાઇબ્રિડ મોડેલ એવું છે કે જેની અંદર જે સ્કૂલનો ટાઈમ છે 12 થી 5:30, ધારો કે કોઈ સંસ્થાનો સ્કૂલનો ટાઈમ છે 12 થી 5:30, તો આ જ સમય દરમિયાન બાળકો ભણે, આ જ સમય દરમિયાન બોર્ડની તૈયારી કરે અને આ જ સમય દરમિયાન એક્સ્ટ્રા લેક્ચર્સની કે જેની અંદર મેથ્સ આવે છે, રિઝનિંગ આવે છે, ઇંગ્લિશ આવે છે, આ બધા જ જે કોમ્પિટિટિવ માટે અને આગળની અલગ અલગ પ્રકારની જે એક્ઝામની પ્રિપરેશન થતી હોય, તો આ જ બધી વસ્તુઓની એક્ઝામ માટેના જે લેક્ચર્સ છે એ સ્કૂલ ટાઈમિંગની અંદર જ લેવામાં આવે અને માત્ર ને માત્ર કલાકથી 2 કલાકનું હોમવર્ક હોય છે જે બાળકોનું જે ઘરે આરામથી કરી શકે છે. તો વિદ્યાર્થીઓ જ એડવાન્સ હોય છે. આ એડવાન્સ કોમર્સનો લાભ લેવા માટે આવે છે કોણ? એડવાન્સ વિદ્યાર્થીઓ. તો જો કોઈ વિદ્યાર્થીએ એડવાન્સ બનવું છે, પોતાની સફળ કારકિર્દીનું ઘડતર કરવું છે, તો દરેક વિદ્યાર્થી સ્કૂલના સમય ઉપરાંત માત્ર ને માત્ર 1 થી 2 કલાકની તૈયારીઓ કરશે તો એ આરામથી, જેમ હમણાં હેમલભાઈએ વાત કરી એ પ્રકારે બધી જ ગવર્મેન્ટ એક્ઝામ કે અલગ અલગ પ્રકારની આઈપીમેટ કે બધી ક્લેટ જેવી એક્ઝામ છે ક્રેક કરી શકશે અને પોતાની સફળ કારકિર્દીનું ઘડતર કરી શકશે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું વધારાનું બર્ડન રહેતું નથી. નીરજભાઈ, બરાબર છે હાર્દિકભાઈ, ખૂબ સરસ રીતે તમે સમજાવ્યું કે અગર એડવાન્સ કોમર્સ વિદ્યાર્થી કરે તો એના માટે બિલકુલ બર્ડન નથી. તમારા મત મુજબ એવું જ થયું કે એડવાન્સ કોમર્સ એટલે વિઝન, વેલ્યુ અને વિજયનો એક ત્રિવેણી સંગમ. પણ હેમલભાઈ, એક અંતર્મનમાં હજી નાનકડો પ્રશ્ન કણાની જેમ ખૂંચે છે. ભાવનગરની અંદર આ એડવાન્સ કોમર્સનો કોન્સેપ્ટ છે વન્ડરફુલ, પણ શું તમને એવું લાગે છે કે આ એકદમ હેન્ડસમ કોન્સેપ્ટ હોવા છતાં પેરેન્ટ્સ આ કોન્સેપ્ટને સ્વીકારશે? બરોબર છે નીરજભાઈ, આ ક્વેશ્ચન દરેક વાલીને થાય છે, પણ જે વાલી પોતાના બાળકનું ભવિષ્ય ખૂબ સારું બનાવવા ઈચ્છે છે એ વાલી આ કન્સેપ્ટને સ્વીકારશે જ, એ એક્સેપ્ટ કરશે જ. અલ્ટિમેટલી પેરેન્ટ્સનો ગોલ શું હોય છે કે પોતાનું બાળક છે એ સારું એનું કેરિયર બને. કોઈ પણ વાલી સપોઝ આ પ્રોગ્રામ જે છે એ કદાચ અત્યારે નહીં સ્વીકારે તો આવનારા વર્ષોમાં દરેક વાલીને આ સ્વીકારવો પડશે, એ ફાઇનલ છે. ઘણી વખત શું થાય છે, યોગ્ય નિર્ણય લેવાથી સફળતા નથી મળતી, પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે ને તો વિદ્યાર્થીને ખૂબ સારી સફળતા મળે છે. અને અત્યારે સમય છે, યોગ્ય સમય દરેક વાલી અને વિદ્યાર્થીનો કે એમણે પોતાના બાળકને કયા વેમાં, કયા ફિલ્ડમાં આગળ વધારવું. અત્યારથી જો યોગ્ય ડિસિઝન લઈ લેશે તો કદાચ એવું પણ બને કે વાલી જે છે એ અને પોતાનું બાળક બંનેની કેરિયર એટલી સારી બની જાય કે એની આખી જિંદગી બદલાઈ જશે. તો હું એવું માનું છું કે દરેક વાલીએ આ વસ્તુ સ્વીકારવી તો પડશે જ. ખરેખર હેમલભાઈ, બહુ સરસ વાત કરી કે બદલાતા સમય સાથે આપણે બદલાવવું પડશે અને હવે સમય આ બદલાવનો છે. વી શુડ ચેન્જ વિથ ધ ચેન્જ ઇન ટાઈમ. ખરેખર તમે એવું સમજાવ્યું કે એડવાન્સ કોમર્સ પ્રોગ્રામ એ વન સોલ્યુશન ફોર ઓલ નહીં, પણ રાઇટ સોલ્યુશન ફોર રાઇટ સ્ટુડન્ટ છે. તો હાર્દિકભાઈ, એક હજી પણ નાનકડો એવો સવાલ છે કે આ એડવાન્સ કોમર્સનો વન્ડરફુલ કોન્સેપ્ટ જ્યારે બાળક અપનાવે છે ત્યારે બાળકનું ઇમ્પોર્ટન્ટ કેરિયર યર એટલે કે એનું બોર્ડનું વર્ષ તો શું બગડશે નહીં ને? શું બોર્ડના વર્ષની અંદર એ જે તૈયારી કરે છે એના પર્સન્ટેજમાં ઘટાડો તો નહીં આવે ને? તમારું આ બાબતે શું માનવું છે? યસ નીરજભાઈ, બરોબર છે. ઘણા વિદ્યાર્થીઓને, પેરેન્ટ્સને, કદાચ અમુક શિક્ષકોને પણ આવો પ્રશ્ન થશે કે આ જબરદસ્ત કન્સેપ્ટ છે એડવાન્સ કોમર્સનો, બાળકના હિતમાં છે, સારા માટે છે, એનું ફ્યુચર બ્રાઇટ થશે 100%, એવું બધાને ધીરે ધીરે અવેરનેસ આવે એટલે વિશ્વાસ આવશે જ. પણ એની પાછળ એક પ્રશ્ન તમે જે હમણાં મૂક્યો એ જોડાયેલો તો છે જ કે ભાઈ કોઈ વિદ્યાર્થીનું ધોરણ 12નું બોર્ડનું વર્ષ જે મહત્ત્વનું છે એ બગડશે તો નહીં ને? હવે હું એમ કહીશ કે કોઈ પણ વિદ્યાર્થીનું બોર્ડનું વર્ષ કયા કારણથી બગડે? એ સમય વેડફતા હોય, એ પ્રોપર પ્રિપરેશન ન કરતા હોય. તો અહીં
એક સ્કૂલ, હમણાં જે હેમલભાઈએ વાત કરી પ્રમાણે કે હાઇબ્રિડ મોડેલની વાત થાય છે નીરજભાઈ, કે એક સ્કૂલ છે, કોઈ પણ એક સ્કૂલ સારી એવી કે જે 12 થી 5:30નો સમય ટાઈમ ટેબલ પ્રમાણે એવી રીતે લેક્ચર સેટ કરે છે કે બાળકોને જલ્દી ભણાવીને નહીં, પણ દરેક સબ્જેક્ટનો બધો જ સિલેબસ વધારે લેક્ચર લઈ અને કવર કરવો, એ બધું જ સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરાવવો, રિવિઝન સાથે પૂરો કરાવવો, અને ત્યારબાદ દરરોજ 1 અથવા 2 લેક્ચર યા ફિર છેલ્લા 7 મહિના કન્ટિન્યુઅસ રિવિઝન સ્વરૂપે અલગ પ્રકારના આ એક્ઝામના લેક્ચર લેવામાં આવે તો વિદ્યાર્થીઓનું બોર્ડ ઉપર કોઈ અસર તો નથી થતી, પણ 1 વર્ષ કે 1.25 વર્ષના સમયગાળાની અંદર જો બાળકનું સંપૂર્ણ 12 કોમર્સ પૂરું થશે તો એક બાજુ એક્સ્ટ્રા મેથ્સ, ઇંગ્લિશ અને રિઝનિંગના ક્લાસ ચાલતા હશે, બીજી બાજુ 12મા ધોરણના વિદ્યાર્થીઓના બોર્ડના વર્ષના મહત્ત્વના પેપર રાઉન્ડ ચાલતા હશે. તો એક બાજુ આ તૈયારી થાય છે, બીજી બાજુ બોર્ડની પ્રિપરેશન થાય છે. અને મને તો એવું લાગે છે કે 12મા ધોરણની અંદર કોમર્સની અંદર ખાસ મેથ્સ સબ્જેક્ટ છે નહીં સિલેબસની અંદર, પણ સૌથી વધારે વિદ્યાર્થીઓની વિચાર શક્તિ અને માનસિક શક્તિનો વિકાસ કરવો હોય તો એના માટે બૌદ્ધિક ક્ષમતા માટે મેથ્સ, ગણિત જે વિષય છે બહુ જરૂરી છે. તો ગણિત વિષયનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે, એના રિઝનિંગના અલગ ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવે, સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરવામાં આવે તો વિદ્યાર્થીઓની માનસિક શક્તિનો એટલો બધો વિકાસ થશે, બૌદ્ધિક ક્ષમતા એટલી બધી ઉચ્ચ લેવલે આવશે કે આ એક્સ્ટ્રા કામ કરતાં એ 12મા ધોરણના બોર્ડના પેપર્સની અંદર પણ ખૂબ સારું એવું વર્કઆઉટ કરશે અને એના આટલા બધા રાઉન્ડ લેવામાં આવશે કોઈ પણ સંસ્થા દ્વારા જેને પ્લાનિંગ કરવું જોઈએ. તો દરેક વિષયનું કદાચ 8-10 વખત રિવિઝન કરવામાં આવે, પોતાની રીતે ઘરે તૈયારી કરે, સ્કૂલમાં તૈયારી કરે અને સાથે પાછા પેપર દેશે, તો આટલી વખત રિવિઝન કર્યા પછી પણ જ્યારે પેપર દેવા આવે છે રિવિઝન કરીને, તો એ બોર્ડની અંદર પણ મારી દ્રષ્ટિએ સામાન્ય વિદ્યાર્થી પણ પોતાના પરિણામમાં કદાચ 10 થી 15% વધારો આરામથી કરી શકે છે. હું આને બર્ડન તો નહીં ગણું, પણ વધારાની એક ઓપોર્ચ્યુનિટી ગણીશ કે આ ઓપોર્ચ્યુનિટી દ્વારા, આ એક મળેલી સુવર્ણ તક દ્વારા બાળક પોતાનું કરિયર બનાવી શકે છે અને 12થના પોતાના પર્સન્ટેજમાં પણ સારો એવો વધારો કરી શકે છે. કારણ કે ઘણી બધી સંસ્થાઓ એવી હોય છે 12th પછી કે માત્ર ને માત્ર 12થના રિઝલ્ટના મેરિટ પર જ એડમિશન આપતા હોય છે. તો બાળકનું રિઝલ્ટ ન બગડે એ પણ ધ્યાન રાખવું જોઈએ, એવા પ્રકારનું હાઇબ્રિડ મોડેલ બનાવીને ધ્યાન રાખવું જોઈએ, પ્રિપરેશન કરાવવી જોઈએ કે જેથી કરીને 12થમાં સારા એવા રિઝલ્ટને લાવ્યા પછી મેરિટ ઉપર પણ એ સારી એવી કોલેજમાં એડમિશન લઈ શકે. તો એકંદરે જોઈએ તો ઇઝીલી આ વર્ક છે એ બંને વસ્તુ એકસાથે ફૂલફિલ થઈ શકે છે સારા એવા પ્રોગ્રામ દ્વારા. ખરેખર હેમલભાઈ, હાર્દિકભાઈ, તમારી સાથે કરેલી આ ડિસ્કશન પરથી મારા મનમાં ચાલતા ઘણા બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો, મારી મૂંઝવણોનો અંત આવી ગયો છે. આજે ખરેખર એ સમજાઈ ગયું છે કે એડવાન્સ કોમર્સ એ માત્ર ઓર્ડિનરી કે ચીલાચાલુ કોમર્સ નથી, પણ સાચા અર્થમાં એડવાન્સ છે. ખરેખર આ એડવાન્સ કોમર્સ એક એવો પ્રોગ્રામ છે કે જ્યાં વિદ્યાર્થી માત્ર ભણે નહીં, પરંતુ આત્મવિશ્વાસ, દિશા અને સફળતા મેળવે છે. આ જ એડવાન્સ કોમર્સ એક એવો પ્રોગ્રામ છે કે જ્યાં વિદ્યાર્થીઓના સપનાને એકદમ ઊંચી ઉડાન મળે છે. આ જ એડવાન્સ કોમર્સ એક એવો પ્રોગ્રામ છે કે જ્યાં વિદ્યાર્થીઓ સરળતાથી નિર્ણયો લઈ શકે છે અને એની સાથે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. આ એડવાન્સ કોમર્સ એક એવો પ્રોગ્રામ છે કે જ્યાં વિદ્યાર્થીને રિયાલિટીની સાથે એક મોટિવેશન પણ મળે છે. એડવાન્સ કોમર્સના પ્રોગ્રામની મદદથી વિદ્યાર્થીમાં રોપાયેલા નિષ્ફળતાના બીજને એક સચોટ માર્ગદર્શન રૂપી કુહાડી વડે જળમૂળમાંથી ઉખેડી નાખવાનો એક પ્રયાસ અહીંયા થાય છે. ખરેખર એડવાન્સ કોમર્સ એક એવો પ્રોગ્રામ છે કે જ્યાં વિદ્યાર્થી નહીં, પરંતુ વિદ્યાર્થીનું ભવિષ્ય તૈયાર થાય છે. અને આ એડવાન્સ કોમર્સ ખરેખર એક એવો પ્રોગ્રામ છે કે જ્યાં માતા પિતા પણ ગર્વથી કહે છે કે મારા બાળકનું ભવિષ્ય એ સાચી જગ્યાએ અને સાચા હાથોમાં છે. આઈ સ્ટ્રોંગલી બિલીવ ધેટ એની સ્ટુડન્ટ ઇન ધ વર્લ્ડ, if given a chance, then he is able to create a big history. એનામાં એટલી બધી આંતરિક શક્તિઓ હોય છે કે એ ધારે તે કરી શકે. જસ્ટ નીડ ટુ બી થિંક વોટ હી કેન ડુ. આપણે માત્ર એમના માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવાનું છે અને એવું પ્લેટફોર્મ બનાવવાનું છે કે જેની ઉપર એ કોઈ પણ ચિંતા વગર આખી જિંદગી એ દોડી શકે અને પોતાની સેફટી, સિક્યોરિટી છે એ ફીલ કરી શકે. ખરેખર એડવાન્સ કોમર્સ એ એક
ઓપોર્ચ્યુનિટી છે અને એ ઓપોર્ચ્યુનિટીમાં આપણે ભાગીદાર બનવું જોઈએ. તો આવો જ એક જોરદાર એડવાન્સ કોમર્સનો પ્રોગ્રામ ભાવનગરની અંદર સૌ પ્રથમવાર સમગ્ર મોદી ગ્રુપ ટ્યુશનની ટીમ લઈને આવી રહી છે. એક એવો એડવાન્સ કોમર્સ પ્રોગ્રામ છે કે જેની મદદથી વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય સિક્યોર કરી શકે. અમને એ કહેતા અત્યંત આનંદની લાગણી અનુભવાય છે કે આવો જ એડવાન્સ કોમર્સનો જોરદાર પ્રોગ્રામ ભાવનગરની અંદર પ્રથમવાર મોદી ગ્રુપ ટ્યુશન એ ભાવનગરની ખૂબ જ ખ્યાતનામ, ખૂબ સારું પરિણામ આપતી શાળા તેમજ ભાવનગરની અંદર વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રભુત્વ ધરાવતી એવી એક આદર્શ શાળા સાથે ટૂંક સમયમાં ટાઈઅપ કરવા જઈ રહ્યું છે. અને આ તમામ પ્રકારની માહિતી, આ એડવાન્સ કોમર્સ પ્રોગ્રામને લઈ અને તમામ પ્રકારની સંપૂર્ણ માહિતી તમને અમે અમારા નેક્સ્ટ વિડીયોમાં બહુ સારી રીતે અપલોડ કરી આપશું. તો આ વિડીયો જોતા રહેજો અને શેર કરજો. ફરી એકવાર આભાર સાથે ભાવનગરની સમગ્ર શિક્ષણ પ્રિય જનતાને મોદી ગ્રુપ ટ્યુશન વતી નીરજ મોદીના સાદર નમસ્કાર.